बोलो हरनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम जी। संत ग्रंथ प्रकरण नंबर 28 આપણે આવ્યા છીએ। સનંદ बिना एक मोहम्मद की। इत आय करी जो रसूले सो नेक कहूं प्रकाश तबक 14 उजाला किया तिमिर सब नाश। इत आय करी जो रसूले इत क्यों आ ब्रह्मांड ની અંદર શર્માના બ્રહ્માંડ ની અંદર इत आई करी रसूले। स्वामी प्राणनाथ जी અહીંયા રસૂલ સાહેબ કોને કહ્યું છે? સ્વામી પ્રાણનાથજી ને। જાહેર કોણે કર્યો? મોહમ્મદની 3 સુરત બતાવી છે। બસરી મલકી ને હકી સુરત, 3 સુરતને આપણે મોહમ્મદ કહીએ છીએ। કયા સમય કઈ પોઝિશન પર કઈ સ્થિતિ અંદર કોણ છે એ આપણે જાતે એનું મંથન કરવાનું। ત્રણે જુદા પણ નથી અને જુદા પણ છે। અંદર જાહેરી અર્થ લેશો બાતુની, જાહેરી બાતુની અર્થ લેશો એટલે બાતુની અર્થ લેશો તો મોહમ્મદ સાહેબ કહેશો તો ચાલશે, પણ બાતુનનું બાતુન જ્યારે આવે અંદર ત્યારે આ 3 જુદા છે। બાતુનનું જ્યારે બાતુન આવે ત્યારે આ 3 જુદા છે, પણ બાતુનીમાં 3 એક છે। इत आई करी जो रसूले, इत आई करी जो रसूले सो नेक कहूं प्रकाश। હું થોડું બતાવી રહ્યો છું એની પર એના કઈ સદીઓ से रो आई थी पर्दा पाड़ी દીધા હતા, હવે પડદા ઉઠાતે ઉઠાતે દેર कर दी। હવે કે હું પ્રકાશ કરું છું એનું કે હું બતાવું તમને। તબક 14 ઉજાલા, તબક 14 ઉજાલા કિયા तिमिर सब नाश। કયું તિમિર છે, કયો અંધકાર છે એનો નાશ કર્યો। તો અજ્ઞાનતાનો જે અંધકાર હતો, અજ્ઞાનતાનો જે અંધકાર હતો એ તારતમ વાણીથી એ અજ્ઞાનતા મિટાવી દીધી। પ્રકાશ કયો કર્યો? તો તારતમ વાણીનો જે પ્રકાશ કર્યો અને એનાથી એ અજ્ઞાનતા મિટાવી દીધી। એનું હું તમને થોડું બતાવું, થોડું વર્ણન કરું એમ કે છે, હું તમને बताओ थोड़ा। प्रताप बड़ा मोहम्मद का जिन जिन दिया सबों का सुख 14 तबके दुनी के दूर करी सब दुख। प्रताप बड़ा मोहम्मद का जिन किया सबों का सुख। स्वामी प्राणनाथ जी ની મહિમા બહુ ભારી છે એમ કે છે। પ્રતાપની શબ્દની મહિમા એમની મહિમા બહુ ભારી છે સ્વામી પ્રાણનાથજીની, કે જેમણે આ સંસારને સુખ આપ્યું। જીન દિયા સબો કો સુખ, દિયા સબો કો મીન્સ આ સંસારને સુખ આપ્યું। કયું સુખ આપ્યું? પ્રશ્ન છે કે ભાઈ એ કયું સુખ આપ્યું? તો સુખ છે 84 લાખ યોનિમાંથી મુક્તિ આપી, અખંડ બહિષ્ઠી આપી। આ સુખ આપ્યું। જે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતા વશ હતા, એ અજ્ઞાનતા બધી દૂર કરી એમનામાંથી અજ્ઞાનતા બધી દૂર કરી। અજ્ઞાનતા કઈ હતી? જો તમે ધીરે ધીરે અંદર અંદર ઘૂસતા જાઓ તો ખબર પડશે કે કઈ અજ્ઞાનતા હતી। તો આગ પાણી પથ્થરની પૂજા કરતા હતા, અનેક દેવી દેવતાનું પૂજન કરતા હતા। એ બધું જ છોડાવ્યું, એ બધું છોડાયું અને એક પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવી અને પહેચાન કરાવ્યા પછી એમની પૂજન કરાવ્યું। એક કહેવાનો મતલબ કે નિજાનંદ સંપ્રદાયની અંદર ધણીની પહેચાન કરાવી।
અને એમને અખંડ બહિષ્ઠી આપી, આ સુખ આપ્યું. 14 તબક્કી દુની કે દૂર કરી સબ દુઃખ, એમના બધા જ દુઃખો દૂર કરી દીધા. ઇમામ મોમિન ઇશ્ક સબ મુખ એહી શબ્દ, શબ્દ ના કોઈ દૂસરા બિના એક મોહમ્મદ. હવે આની અંદર આ 14 તબકની અંદર બ્રહ્મ સૃષ્ટિ પણ આવેલી છે. તો એમનું શું છે, એમની રહેણી કેવી છે? ઇમામ મોમિન ઇશ્ક સબ મુખ એહી શબ્દ, એ પણ આવેલી છે. હવે આના બે રીતે ભાવાર્થ કરીએ, આના બે રીતે અર્થ કરીએ કે અહીંયા શું કે છે, સબ મુખ એહી શબ્દ, સબ મુખ એહી શબ્દ, એ જે બીજું ચરણ છે, એ બીજા ચરણની અંદર એના બે ભાવાર્થ થઈ શકે, એના બે અર્થ થઈ શકે, એને જે લેવો હોય લે. તો એ શું, કયા બે અર્થ કયા છે? તો પહેલો અર્થ એ છે, કયો? તો પહેલા અર્થની અંદર કે બધા શાસ્ત્રોની અંદર, બધા ધર્મ ગ્રંથોની અંદર મોમિનોની મહિમા કહેવી છે. એટલે કે છે કે સબ મુખ એહી શબ્દ, કે મોમિન આવા છે, ઇમામ મોમિન ઇશ્ક, કે ઇશ્કની વાતો કરશે એમ છે, આ હશે. બીજો અર્થ કયો છે અહીંયા પ્રેઝન્ટની અંદર, કે જે મોમિનો હશે એ બસ ધની સિવાય બીજું કશું જ નહીં રાખે, બસ તુના ભાવની અંદર હશે. જો સુંદર સાથ મળે તો ધનીની વાતો, ઇશ્કની વાતો, પરમધામની વાતો, બસ આ હશે. ઇમામ મોમિન ઇશ્ક સબ મુખ એહી બાત, સબ મુખ એહી શબ્દ, શબ્દ ના કોઈ દૂસરા બિના એક મોહમ્મદ. બીજો કોઈ શબ્દ નહીં, ધની સિવાય બીજો કોઈ શબ્દ નહીં, એમની વાતો સિવાય બીજી કોઈ વાત નહીં. હવે છઠ્ઠા દિવસની અંદર મોમિનો શું કરી રહ્યા છે જુઓ. આલમ સબ અલ્લાહ કી તામે છોડી ન કાહું હદ. આ આલમ છે, આ 14 બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડ 14 લોકનું જે બ્રહ્માંડ છે, એ આલમ સબ અલ્લાહ કી તામે છોડી ન કાહું હદ, દોડ કે કોઈ ન પહોંચ્યા બિના એક મોહમ્મદ. મોહમ્મદ સાહેબ સિવાય બીજું કોઈ નથી પહોંચ્યું, કોઈ નથી પહોંચ્યું એમ, એક મોહમ્મદ સિવાય. મોહમ્મદ સાહેબ પહેલા 1,20,000 પેગંબર થઈ ગયા. બધાએ વર્ણન તો કર્યું છે, એવું નથી કે નથી કર્યું, બતાવ્યું છે તો ખરું, પણ સંશય સાથે બતાવેલું છે. થોડું વર્ણન કરીને બતાવેલું છે, સંશય સાથે બતાવેલું છે. બીજા કોઈની તો વાત છોડો, એક એક્ઝામ્પલ આપું, એનું સરસ ઉદાહરણ આપું. સુખદેવજી જે અક્ષરની 5 વાસના છે, અક્ષર બ્રહ્મની 5 વાસના છે, એમની એક વાસના છે રાસનું વર્ણન કરતા હતા. અને એમની સાથે હદનો જીવ પરીક્ષિત વચમાં પ્રશ્ન પૂછી બેઠો. તો શું કે છે કે મેં યોગી તું રાજા ભયો, કહેને વાલો ઉઠ કે ચલે ગયો. 5 અધ્યાયની અંદર રાસ પૂર્ણ કરે છે. રાસ તો અખંડ છે, 5 અધ્યાયમાં કેવી રીતે પૂર્ણ કરી શકે? જે નીંદ આવી હતી, નીંદ બંધ થઈ ગઈ. કોઈએ નથી બતાવ્યું.
આદિનારાયણ પોતાની ખોજ કરવા માટે ઘણો પ્રયત્ન કર્યો. તો એમણે શું કર્યું? છેવટે અગમ નેતિ કહીને છોડી દીધું. અગમ મીન્સ આની મને ગમ નથી, નેતિ ન ઇતિ અહીંયા નથી. જે કંઈક છે એની મને ગમ નથી. હા છે ખરું કંઈક, પણ શું છે એની ગમ નથી. પણ ન ઇતિ અહીંયા નથી. આ 14 લોકની અંદર એ નથી. હવે આ જયારે છે ત્યારે આની અંદર એક રસૂલ સાહેબ છે, એક રસૂલ મોહમ્મદ. એ કહે છે મેને ખુદા કો દેખા હૈ. જેના ધ્યાન માટે ભગવાન વિષ્ણુ પણ બેસતા હતા, ગોલોકનું ધ્યાન કરતા હતા. પણ એમને શુદ્ધ ન હતી. જો શુદ્ધ હોત, જો એમને પણ કંઈક શુદ્ધ હોત, અક્ષરની 5 વાસનાઓની એક વાસના છે, મહાવિષ્ણુની અંદર સમય જાય છે, એટલા માટે એમને અલગ ન સમજો. તો એ જે છે એમને જો ગમ હોત તો લક્ષ્મીજીને 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા ન કરવી પડી હોત. વિચારો, એક મોહમ્મદ સાહેબ છે, રસૂલ મોહમ્મદ. એ કહે છે મેને ખુદા કો દેખા હૈ. અમૃત સુરત બતાવે છે, જુલ્ફો ખુલી હુઈ બતાવેલે છે, જુલ્ફોની અંદર ઇત્રે હિના નાખેલું હોય છે, અને સુગંધી લઈ રહ્યા છે, સામસામી બેસીને વાતો કરી રહ્યા છે. વિચારે, દોડ કે કોઈ ન પહોંચ્યા, ક્यों अगर કે જો અગર જબરાઈલ ફરિશ્તો પણ કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે. 500 વર્ષનું અંતર મોહમ્મદ સાહેબની સોબત કરવાથી, સંગત કરવાથી એક પલની અંદર એ જબરાઈલ ફરિશ્તો એ અંતર કાપે છે, એક પલની અંદર. અને બીજી પલે કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું અંદર નહીં આવી શકું. ઉભો રહી ગયો ત્યાં. અને બીજી બાજુ અસરાફીલ ફરિશ્તો એમની સંગતે ત્યાં રંગ મહોલની અંદર પહોંચ્યો. એ રસૂલ સાહેબની વાત કરે છે. દોડ કે કોઈ ન પહોંચ્યા, बिना एक मोहम्मद જે જબરાઈલ ફરિશ્તો છે એ અહીંયા જે બધી જે નીંદ આવી રહી છે જબરાઈલ ફરિશ્તા દ્વારા આવેલી છે. અહીંયા જે કંઈક બધી નીંદ આવે છે, આ સંસારની અંદર જે બધી કંઈક નીંદ આવે છે, એ નીંદ જબરાઈલ ફરિશ્તા દ્વારા આવે છે. હવે જો જબરાઈલ ફરિશ્તા દ્વારા જો આ બધી નીંદ આવતી હોય તો જબરાઈલ ફરિશ્તો શું કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે. જો જબરાઈલ ફરિશ્તા પાસે ન હોય તો આ શાસ્ત્રોમાં કેવી રીતે હોઈ શકે? હા, બીજું બધું વર્ણન હોઈ શકે, એની પાછળનું કારણ શું છે? શાસ્ત્રોની અંદર બીજું બધું જ વર્ણન હશે, જાગૃત બુદ્ધિનું બધું વર્ણન હશે. કારણ કે સત્તાના જોશનો ફરિશ્તો છે, અક્ષરનો ફરિશ્તો છે. જબરાઈલ ફરિશ્તો અક્ષરના જોશનો ફરિશ્તો છે, એટલે બધું વર્ણન હશે, જાગૃત બુદ્ધિનું વર્ણન બધું જ હશે, પણ નિજ બુદ્ધ નહીં. એટલે સત્તાના સ્વરૂપની પહેચાન હશે. શાસ્ત્રોની અંદર સત્તાના સ્વરૂપની પહેચાન અવશ્ય તમને હશે, જોવા મળશે તમને, પણ આનંદ સ્વરૂપની પહેચાન તમને જોવા નહીં મળે. આની અંદર સુંદર સાથ બધા વિવાદ ઉભા કરી રહ્યા છે કે ભાઈ આમાં છે. હા ભાઈ છે, અમે ના નથી કહેતા, છે, અવશ્ય છે. શાસ્ત્રોની અંદર છે, ધર્મગ્રંથોની અંદર છે, બધાની અંદર છે, પણ જે જોઈએ અમારે એ નથી, જે મોમીને જોઈએ એ નથી. અને એ છે એ
મોહમ્મદ રસૂલ લઈને આવેલા છે અને જે 30,000 અરબ છે એ ગુજ રાખ્યા છે. સ્વામીજી કહે છે હું આવીને, રાજ્ય મહારાજ કહે છે હું આવીને ખુદા આવીને જાહેર કરશે, બતાવશે. એ અમારે લેવા છે. દોડ કે કોઈ ન પહોંચ્યા બિના એક મોહમ્મદ સિવાય બીજું કોઈ નથી પહોંચ્યું એમ કે છે. ત્યાં કઈ જાતે દોડી જહાન में પણ આયા ન કાહુ દર્દ તો કિન્હુ ન પાયા બિના એક મોહમ્મદ. સંસારની અંદર ઘણા બધાએ પ્રયત્ન કર્યો. કઈ જાતો દોડી જહાન में, બધાએ મીન્સ કે એક ધર્મ ગ્રંથની અંદર એક ધર્મના આચાર્યો છે, આગળ પડતા છે. કોઈ પણ વ્યક્તિ જેમણે પ્રયત્ન કર્યો છે આ લેવા માટે, જેમણે પ્રયત્ન કર્યો છે એમાં સંસારના બધાને બધા આવી ગયા. જાતિ બતાવી છે કે કઈ જાતે દોડી જહાન में. વાસ્તવની અંદર કોઈ જાતિ છે નહીં. અહીંયા આવીને આ બધી બનાવી દીધેલી છે. આત્મા નથી હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ. આજે આપણી આત્મા હિન્દુના તન પર બેઠી છે એટલે હિન્દુ થઈ ગયા. કાલે એ જ આત્મા મુસલમાનના તન પર બેઠી છે તો મુસલમાન થઈ ગયા. એટલે આત્મા બધે ભટકતી ફરે નથી. સંસારે બનાવ્યું છે. એ કે બધાએ પ્રયત્ન કર્યો, બધા બોલે છે પણ ખરા સબકા માલિક એક, ખુદા એક છે, ગોડ ઇઝ વન બધા કહે છે, પણ એ કોણ છે એની પહેચાન નથી. અને અમારો ધર્મ મોટો, અમારો ધર્મ મોટો, અમારો ધર્મ મોટો, અમારો ધર્મ મોટો કરી રહ્યા છે. એની પહેચાન હોત તો એની પહેચાન કેમ નથી? પ્રશ્ન આની પહેચાન કેમ નથી? કઈ જાતે દોડી જહાન में પણ આયા ન કાહુ દર્દ. પણ કોઈને એમને મળવાનું દર્દ ઉત્પન્ન ન થયું. પ્રયત્ન તો બધાએ કર્યા પણ મળવાનું દર્દ કોઈને ન ઉત્પન્ન થયું. તો કબહુ ન પાયા બિના એક મોહમ્મદ. એક મોહમ્મદ સાહેબ ને સિવાય બીજા કોઈને દર્દ ઉત્પન્ન ન થયું. તો કયું દર્દ ઉત્પન્ન ન થયું? મોહમ્મદ સાહેબ ને કયું દર્દ થયું ઉત્પન્ન? કારણ અને મહાકારણ યાદ કરો તો સમજાશે શું છે. રોજ સવારે 9 વાગે ચાંદની ચોક પર દર્શન કરીને પાછા જાય. દિવસ દિલમાં વિચાર આવ્યો કારણ અને મહાકારણ. રાજ્ય પોતાના દિલની અંદર જયારે લીધું કે આ રૂહોને હું કોણ છું, મારી સાહેબી શું છે, કુંજના વનની અંદર રમતા, મારે એમને બતાવવી પડશે. ત્યારે અક્ષરના દિલની અંદર પહેલે હકે લિયા દિલ में કે છે ને, ત્યાર પછી અક્ષર બ્રહ્મના દિલની અંદર ઉપજ્યું કે રંગમોહની અંદર શું લીલા થાય છે મારે જોવી છે. આ દર્દ છે કે મારે શું છે, આ લીલા શું થાય છે મારે જોઈ છે. રોજ દર્શન કરી તો હું પાછો જઉં છું, રોજ દર્શન કરી તો પાછો જઉં છું, પણ હવે ત્યાં શું લીલા થાય છે, શું છે એ મારે જોવું છે. આ ઈચ્છા થઈ. बिना एक मोहम्मद पंथ पेड़े दिन मजहब कर कर गए रब्द.
પણ હુઆ ન કોઈ કામ કા બિના એક મોહમ્મદ. આ બધા જ પંથો છે, આ બધા જ પંથો છે. ગમે એટલું રટ કરે, પણ પંથ પેડે દિન મજબ કર કર ગયે રબ. સરસ વાત છે. એક સરસ એક્ઝામ્પલ આપું આનું. કે આપણે ઘર બનાવ્યું હોય, નવું ઘર બનાવ્યું, ચલો નવું ઘર બનાવ્યું, નવું ઘર બનાવ્યા પછી ઇલેક્ટ્રિક નું ફિટિંગ બધે જ કરી દીધું. ઘરમાં સ્વિચો મૂકી દીધી, લાઇટો મૂકી દીધી, બધું જ કરી દીધું ફિટિંગ. હવે વિચાર કરે છે કે આટલું બધું અમે કર્યું તો લાઇટ કેમ નથી થતી? આ બધું જ કર્યું પણ લાઇટ કેમ નથી થતી? બધું જે બેઝિક કરવાનું તો બધું કરી લીધું, પણ લાઇટ કેમ નથી થતી? હવે ભાઈ તું મીટર તો મૂક પહેલા, પછી લાઇટ આવશે. આ તો ખબર છે આપણને કે ભાઈ મીટર મૂકો તો લાઇટ આવે, પણ અહીંયા આગળ કયું મીટર છે એની શુદ્ધ નથી અમને. અને એટલા માટે પોતાના પંથ પેડાની અંદર રટીને મરી જાય છે, છતાં પણ કશું નથી મળતું એમને. બધા જ કે છે અમારો ધર્મ મોટો, બધા કે છે અમારો ધર્મ મોટો, આપસમાં લડી મરે છે. એક સરસ, કોઈને આપણે કોઈ ધર્મની આપણે ટીકા નથી કરતા, પણ એક સરસ ઉદાહરણ આપું. સર્વોપરી માને છે, સર્વોપરી માને છે, અક્ષરને સર્વોપરી માને છે. એમને થોડું તો જઈને પૂછી જો કે એમની ઉપર કશું છે ને, અક્ષરની ઉપર કશું છે ને, એ રીતે બતાવી રહ્યા છે. આ બ્રહ્માંડની અંદર છે, સતના બ્રહ્માંડની અંદર છે, તો એ બતાવી રહ્યા છે કે આની ઉપર કશું નથી, એ જ સર્વોપરી છે. તો એમને એ તો પૂછો કે આ ચોપાઈનો અર્થ શું? અક્ષર અક્ષર કે પાર હે, અક્ષરાતીત આધાર, બિના સંબંધ ન પાઈએ કોટિમ કરે આચાર. પૂછી જો કે આ શું છે, અક્ષરની પાર શું છે? આપણને સમજ ન હોય એટલે એનો અર્થ એવો નથી કે અહીંયા સમાપ્ત થઈ જાય છે. જે રીતે શાસ્ત્રોની અંદર બતાવ્યું છે કે 9 પ્રકારની ભક્તિ ઉત્તમ ભક્તિ છે, ત્યાર પછી બ્રહ્મ સૃષ્ટિ આવી તો શું કે છે કે ભાઈ બ્રહ્મ સૃષ્ટિ તો 9 થી ન્યારી છે, જુદા પ્રકારની ભક્તિ કરે છે, પ્રેમ લક્ષણા ભક્તિ. હવે કોઈ બીજું બતાવી રહ્યું છે, પ્રેમ લક્ષણા ભક્તિથી પણ ઉત્પન્ન ભક્તિ બતાવી છે, પ્રેમ લક્ષણા ભક્તિથી પણ ઉત્તમ ભક્તિ બતાવેલી છે. પ્રેમ લક્ષણા ભક્તિ તો મીરાએ પણ કરી. જો તમે બસ મારો તો એક જ ગિરધર ગોપાલ કરીને બધું જ છોડી દીધું, ચાલી ગઈ. મીરાએ પણ કરી, પણ એના કરતો બીજી એક ઉત્તમ ભક્તિ બતાવી છે, માદનાક્ષ ભક્તિ, કે જે રાજ્ય અને સામાજિક વચ્ચે છે એવું બતાવી રહ્યા. સુંદર સાહેબ, રાજ્ય અને સામાજિક વચ્ચે છે, બીજે કહીએ નથી. તો એ સમયે પ્રશ્ન થયો કે જો એમની વચ્ચે ભક્તિ હોય માદનાસ, તો રૂહો નામો કેમ નહીં? તો રૂહો નામો કેમ ના હોયા શકે? આપણે રાજ્ય મહારાજના તન છે અને સામાજિકના અંગો છે, તો આપણામાં કેમ ન હોઈ શકે? એટલે કહેવાનો ફક્ત અહીંયા કહેવાનો મતલબ એક જ છે કે જે જોની પહોંચ હોય ત્યાં સુધી એ બોલે છે, અને પછી કહે છે ના ભાઈ હું સાચી, પેલા કહે છે હું સાચી, અને આપસમાં ઝઘડે. અને આ જ ધર્મની અંદર થઈ રહ્યું છે. પંથ પેડે દિન મજહબ કર કર ગયે રબ્દ, કર કર રબ્દ મીન્સ અમે મોટા, અમે મોટા, અમે મોટા, આ રીતે ઝઘડા કરે.
રબ્દ કરે, લડે અંદરો અંદર. પણ હુઆ ન કોઈ કામ, પણ હુઆ ન કોઈ કામ બિના એક મોહમ્મદ. પણ સ્વામી પ્રાણનાથજી સિવાય કોઈએ ન બતાવ્યું કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે. કોઈ ન બતા શક્યા. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કોઈ ન બતાવી શકે. રસૂલ સાહેબે શું કહ્યું હતું? ખુદ ખુદા આવીને એમની પહેચાન કરાવશે. કહ્યું હતું ને, ખુદ ખુદા આવીને એમની પહેચાન કરાવશે. ખુદ ખુદા આવીને ન્યાય કરશે. તખત પર બેહીને ન્યાય કરશે. પણ રસૂલ સાહેબ ને એમની વાતો બધી જ તમે સાંભળી. રસૂલ સાહેબે જે કહ્યું બધું સાંભળ્યું, અનુકરણ કોઈ ન કર્યું, અને છતાં પણ કે છે ખુદાની સુરત નથી. ખુદાની સુરત યકીની કેટલો છે જુઓ તમે. અત્યારે તમે પૂછો તો ભાઈ ખુદાની સુરત નથી એમ કે છે. એક બાજુ કે છે ખુદાની સુરત નથી, બીજી બાજુ રસૂલ સાહેબ ને માને છે. રસૂલ સાહેબ શું કહે છે? મેને ખુદા કો દેખા હૈ. એ નથી માનતા. રસૂલ સાહેબ કે છે એ નથી માનતા. પણ બે સમી બે નમૂન આની અંદર માને છે. શૂન્ય નિરાકાર નિરંજન નિર્ગુણ ની અંદર માને છે. બડે બડે જ્ઞાની ગુની સુમુની પણ પાયા ન કાહુ હારદ. કત કદર સબ ખાલી ગયે બિના એક મોહમ્મદ. બડે બડે જ્ઞાની મુનિ ગુણી મુનિ જે અંદર જે ડૂબ્યા છે એ બધા જ આની અંદર પારબ્રહ્મ પરમાત્માની જે પહેચાન કરાવવા, પારબ્રહ્મ પહેચાન કરાવવાની હત્યાની વાત નથી. આ મોમિનોની વાત નથી કે પારબ્રહ્મે પરમાત્માની ખોજ કરવા માટે જે અંદર બધા ડૂબ્યા છે એ બધા બડે બડે જ્ઞાની મુનિઓ કે જેમણે પોતાના ગ્રંથોની અંદર કવિઓની અંદર બધી રચનાઓ કરી છે. એમ કે છે બડે બડે જ્ઞાની ગુણી મુનિ પણ પાયા ન કાહુ હારદ. પણ પાયા ન કાહુ હારદ. કયું હારદ? એની પહેચાન ન થઈ. કત કતર સબ ખાલી ગયે. કત કતર સબ ખાલી ગયે. અક્ષરની 5 વાસનાઓ છે એ 5 વાસનાઓ પણ ન સમજી શકી. તો બીજા કોની વાત કરીએ આપણે? કબીર સાહેબે શું કહ્યું હતું? કબીર સાહેબે શું કહ્યું હતું? દોહો મને ખબર નથી, પણ 2 શબ્દ યાદ છે કહું તમને. નગર રહ્યા 9 કોસ. ઓકે છે, મને યાદ નથી, માફ કરજો. ચલ ચલ કે ડેરા પડ્યા, નગર રહ્યા 9 કોસ. આવું કઈક છે ડેરા. બીજો એક દોહો છે કબીર સાહેબ. जिस घर में अबला बसे बहे प्रेम का पूर, कहत कबीरा वो घर मुख से दूर. કોણ બીજું એના સિવાય પહોંચી શકે? જે જબરાઈલ ફરિશ્તો છે એ કે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી હું પહોંચી નથી શકતો, એમની તજલ્લીથી મારા પર જરે છે. હવે બીજું તો કોણ જઈ શકે? જે પાવરફુલમાં પાવરફુલ ફરિશ્તો, જોશનો ફરિશ્તો આ જો બતાવી શકતો હોય તો બીજાની તો શું વાત કરીએ આપણે? પણ એક મોહમ્મદ સિવાય કોઈને પારબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ નહીં થઈ. એક મોહમ્મદ સિવાય. કઈ પોતી પડ પડ પડી પણ ન સુદ હદ બેહદ. ગમે એટલા અંદર ડૂબવા પ્રયત્ન કરો એમ કે છે. ત્યારે 6 દિવસની લીલાની અંદર તો જુદી વાત છે, આ પહેલાની વાત છે આ બધી. કે બીજા ધર્મો વાળા ગમે એટલા પોતાના ગ્રંથો વાંચે, આ કરે તે કરે, પણ હદ પાર બેહદ ની અંદર શું લીલા છે એની પણ સુધ નથી. જો ભાગવત ની અંદર તમે જુઓ, સુબોધની ટીકા, વલ્લભાચાર્યની ટીકાઓ જુઓ, કેટલી બધી કરેલી છે. સુબોધની ટીકા તમે વાંચો તો ખ્યાલ આવશે. હદ અને બેહદ નો તફાવત જે બતાવ્યો છે. આ કૃષ્ણ કોણ છે ને પેલા કૃષ્ણ? એક બાજુ તમે કહો છો અખંડ રાસ છે. જો અખંડ રાસ જો કૃષ્ણ રમતા હોય તો અહીંયા આગળ સવાર થઈ અને જે
ઉભા થાય છે તો એ કોણ થાય છે? એટલે બધી ટીકાઓ કરી, કહેવાનો મતલબ એક જ છે ફક્ત અહીંયા આગળ કે ગમે એટલો પ્રયત્ન કર્યો પણ હદ અને બેહદની પણ સુધ ન પડી, એવું પણ અહીંયા કહે છે. કઈ પોતી પડ પડ પડી પણ ન સુધ હદ બેહદ, પણ ન સુધ હદ બેહદ. मेहनत सीधी न हुई बिना एक मोहम्मद, મહેનત સીધી ન હોય. ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. ત્રીજું ચરણ બહુ જ મહત્વનું છે અને આની અંદર ન ભટકાવ. આની અંદર આપણે ન ભટકાવીએ એ માટે મહત્વનું છે. મહેનત સીધી ન હોવી. ઉદાહરણ આપું, સરસ ઉદાહરણ આપું કે બાળક છે, બાળક બહુ બુદ્ધિશાળી છે, બહુ જ બુદ્ધિશાળી, સ્કૂલમાં ભણવા જાય છે, બહુ બુદ્ધિશાળી છે. પણ એ જે બુદ્ધિ છે એમની અંદર, એ જે બુદ્ધિ છે, હવે એનામાં જે બુદ્ધિ છે એ શેતાની બુદ્ધિ છે, ચીટિંગ કરવાની બુદ્ધિ છે, કોઈનું લઈ લેવાની બુદ્ધિ છે. આ બધી બુદ્ધિ છે. બહુ હોશિયાર છે બાળક, પણ આવી બુદ્ધિ છે. હવે એની અંદર જે મહેનત કરે તો શું બને? આગળ જતો એનું ભવિષ્ય શું હોય? પણ એ બુદ્ધિ જેણે ભણવાની અંદર વાપરી હોત તો આગળ જતો શું બને? એટલે મહેનત સીધી ન હોય. અહીંયા બે બુદ્ધિ જે બતાવી, એક જે બુદ્ધિ છે, બુદ્ધિ તો સારી છે પણ કઈ બાજુ ગઈ? શેતાન તરફ ગઈ. તો પછી મળે જે જોઈતો હોય? ન મળે. પણ એ બુદ્ધિને જો સીધી ન કરો તમે, જે મહેનત કરો, મહેનતનું ફળ ન મળે. કહેવાનો મતલબ ફક્ત એક જ છે અહીંયા આગળ કે બજારની અંદર આપણે જઈએ છીએ, બજારની અંદર આપણે જઈએ છીએ તો એક કપડું બાય કરવું હોય છે, તમારું એક ડ્રેસ બાય કરવો હોય તો તમે કેટલી જગ્યાએ પૂછો છો, કેટલી ચકાસણી કરો છો એ લેવા માટે, અને પછી તમે લો છો. છેતરાઓ નહીં, આ છે કાપડ સારું છે, આ છે, તમને કલર ગમે છે, ફેશન ગમે છે, ઘણું બધું એક પોઈન્ટ તમે ધ્યાનમાં રાખીને તમે જુઓ છો અને બાય કરો છો. અને આધ્યાત્મકની અંદર આ કેમ નથી કરતા? આપણે સંશય થયો તો પૂછો. નહીં તો શું થશે? સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. સદગુરુ આવા કરો, બધું બતાવે, આપણી જે અજ્ઞાનતા છે, અંધકાર છે એને દૂર કરે, એ માર્ગ પર ચાલો. નહીં તો શું થશે? મહેનત સીધી ન હુઈ, નહીં તો તમને જપમો તાપશે, તપ કરશે ને આ કરો ને પેલું કરો ને પેલું કરો ને પેલું કરો, એની અંદર ભીરવી મારશે. મેં નથી જપમો, નથી તપમો, બધું કહી દીધું છે, છતાં પણ આપણે કરીએ છીએ. मेहनत सीधी न हुई बिना एक मोहम्मद, કે રસૂલ મોહમ્મદ સિવાય બીજું કોઈ પહોંચી ન શક્યું. અથવા એમના સિવાય ત્યાં પહોંચવાની શુદ્ધ કોઈની પાસે ન હતી. कई जुदी जुदी जिनसो खोजिया सबो आप अपने मद, तिनसे कछुक न सरिया बिना एक मोहम्मद. કઈઓને તો પોતાના મદની અંદર, એમની પોતાના અહંકારની અંદર
કઈ જુદી જુદી જીન્સો ખોજ્યા, ના ભાઈ હું જે કરું છું ઉત્તમ છે એમ. સબો આપ અપને મદ મીન્સ પોતાના અહંકારની અંદર, હા ભાઈ આ મારું હું જે કરી રહ્યું છું એ સાચું છે, હું આ કરી રહી છે સાચું છે, હું જે બતાવી રહ્યું છું એ સાચું છે, પોતાનો અહંકાર છે આ. અને એ મદની અંદર ધનીને શોધવા પ્રયત્ન કરે. આપણે સુંદર સાધની અંદર પ્રથા છે, ના ભાઈ આ સરસ છે, આ રીત સરસ છે, અમે આ રીતે કરીએ છીએ, તમે આ રીતે કરો છો. નાની નાની વાતો જુઓ તમે શું પરિણામ લાવે છે. અને એટલા માટે વારે ઘડીએ કહીએ છીએ એક સુંદર સાતનું તમે સાંભળો, એક સુંદર સાતનું સાંભળો. જો એક એવી હશે વાત, એક ચોટ જો લાગી ગઈ તો જાગૃત થઈ જશો. આપણા મદની અંદર ન રહો. મદ મીન્સ આપણા અહંકારની અંદર. આમાં તો શું છે, આમાં તો બધું મને આવડે છે, એની અંદર ન રહો. બધા સુંદર સાતનું સાંભળો. तुमको इस उपजाने करू सो अनेक उपाय, अनेक उपाय. અનેક ઉપાયની અંદર ન જાણે કે કદાચ આમાંથી એ ઉપાય આપણને મળે તો. શા માટે મદની અંદર રહીએ આપણે? તો બીજા વિષય પર આપણે આવી ગયા, પણ આપણે આને આ રીતે લો. ધનીની વાતો થાય છે ને, આપણા ધનીની વાત થાય છે, બીજા કોઈ બીજી તો વાત કરતા નથી. આપણા ધામની વાત કરે છે, આપણા ધનીની વાત કરે છે, તો ન કેમ સાંભળીએ? શા માટે જુદા જુદા વાળાઓની અંદર આપણે પડી રહીએ? એ અજ્ઞાનતા છે, એ અજ્ઞાનતા છે, અને અજ્ઞાનતા અંગોએ ઉભી કરેલી છે. અજ્ઞાનતા અને દૂર કરો. અંતકર્મ ક્યાં સુધી રહીશું આપણે? આનું ન સાંભળો, આનું ન સાંભળો, કેમ ભાઈ ન સાંભળીએ? મારા ધની સિવાય તો બીજી કઈ વાત થતા નથી. આપણા ધની સિવાય બીજી તો વાત થતી નથી. ત્યાં ગમે ત્યાં જઈએ આપણે કે ભાઈ આ નિજાનંદની છે, આ કૃષ્ણ પ્રણામી છે, આ છે, તે છે. છોડો આ બધું, બધાને સાંભળો. આપણા ધનીની વાત થતી હોય તો બધું સાંભળો. ન કેમ સાંભળીએ? આ મદની અંદર ન રહો કે ના ભાઈ આ તો આ છે, આ છે, તે છે. એ અહંકારની અંદર ન રહો, નકર બધું ગુમાવશો. હા ભાઈ અમે તો આ જ કરીએ, બીજું કશું ન કરીએ. ભાઈ કરો તમારી જાતે, મના નથી. બંધન કદાપી ન હોય, પ્રેમની અંદર કદાપી બંધન ન હોય. ધની આપણા માટે પ્રેમનું સ્વરૂપ છે. तुमको इसको उपजावने करू सो अनेक उपाय. इसको उपजावવા માટે અનેક ઉપાય કરી રહ્યા છે, તો અનેક ઉપાય કોણ કરી રહે? અને એ इसको ઉપજાવવા માટે તો પ્રેમનું સ્વરૂપ હોય એ જ કરે, બીજું કોઈ ન કરી શકે. ધની આપણા માટે જો પ્રેમનું સ્વરૂપ હોય તો પછી આપણે શા માટે આ બધું કરી રહ્યા છીએ? વિચારો. શા માટે આપણે ખોટા મદની અંદર ભરી રહ્યા છીએ કે ના ભાઈ હમણે ના પડે તો નહીં જવાનું, અહીંયા ના જવાનું, નહીં જવાનું, મને આમાંથી કાઢી મળશે, આમાંથી. જેને જય કાઢવા હોય તાળે, પરમધામમાંથી તો નહીં કાઢે ને. પરમધામની અંદરથી ધણી નહીં કાઢે ને. ધણી બેઠા બેઠા બધું જોઈ રહ્યા છે. શા માટે આપણે દોજક લઈએ? આપણે જતા ના હોય ને બીજાને જવા ના દઈએ તો દોજક થશે. બે પ્રકારની દોજક, કે હાય મેં ન લીધું અને બીજાને પણ ન લેવા દીધું, બીજાને પણ મેં અવરો માર્ગ બતાવ્યો. આ દોજક ન લો. બે પ્રકારની ગઈકાલે જોયું તું, બે પ્રકારની દોજક. અંગોને બે પ્રકારની દોજક મળશે. આપણે તો પ્રથમ તો કહી દે છે સદગુરુ મેરે સામજી. પછી કયા ગુરુની ખોજ કરીએ છીએ આપણે? આપણે બધા એક જ છે પરમધામની અંદર. તું જાગું તો હું તને જગાવીશ, ને હું જાગું તું જાગે તો મને ઉઠાડજે. આ બધા કોલ કર્યા હતા, બધા કોલ કેમ નથી આપણે પાડતા? આની અંદર ને આ સંસારની અંદર જે ચાલી રહ્યું છે ગુરુ ચેલાનું, એ ગુરુ ચેલાને શા માટે લઈને ચાલો છો? અહીંયા તો સ્વામીજી આ પણ રદ કરી દીધું. શરીયતના તરીકત રદ કરી દીધી. શા માટે પછી શરીયત અને તરીકત પર આપણે ચાલીએ છીએ? આ અંધકાર નથી તો બીજું શું છે? અને દૂર કરો.
શરીયતને તરીકત દૂર કરો, હકીકતને મારફત લેવા પ્રયત્ન કરો. અને હકીકતને મારફતની અંદર કશું નથી. સદગુરુ આપણા શ્યામ પહેલે જ કહે છે, વંદો સદગુરુ ચરણ કો. બોલે છે તો ખરા જ, શરૂઆતની અંદર બોલે છે તો ખરા જ, આપણે બધા બોલીએ છીએ વંદો સદગુરુ ચરણ કો, પણ જુઓ પછી આપણી રહેણી જુઓ ત્યારબાદ કેમ ભાઈ ગુરુજી આવ્યા છે, આ છે તે છે, ચલો છોડો. એ જ છોડો. ચેત સકો સો ચેત્ય પુકાર કરે શ્રી મહામત. પટંતર બતાવી દીધું, ચેતું હોય તો ચેતો, નહીં તો જે કરતા હોય ચાલુ રાખો. कई जुदी जुदी जिनसो खोजिया, सबो आप अपने मद, सबो आप अपने मद. મદ અહંકાર ની અંદર કદાપી નહીં મળે. તીનસે કછું ન સરિયા, તીનસે કશું ન સરિયા, બિના એક મોહમ્મદ, બિના એક મોહમ્મદ. હવે તમે જુઓ, તમે મોહમ્મદ સાહેબ જેને અક્ષર બ્રહ્મ આપણે કહીએ છીએ, પોતાના મદની અંદર, પોતાના અહંકારની અંદર જુઓ એમનું અહંકારનું સ્વરૂપ શું છે. અહંકારનો ફરિશ્તો કયો છે? જોશનો ફરિશ્તો કોણ છે? જોશથી પ્રેમ કદાપી ન મળે. જોશનો ફરિશ્તો કોણ છે? જબ્રાઈલ ફરિશ્તો. એ જબ્રાઈલ ફરિશ્તો પણ તેઓ નહીં પહોંચતો તો પછી બીજાની શું ઓકાત રહી? અક્ષર બ્રહ્મનો જોશનો ફરિશ્તો છે, એ જો ત્યાં ન પહોંચી શકતો હોય તો બીજાની તો શું વાત કરીએ આપણે? એ કહી શકે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જ રહે છે, હું નથી જઈ શકતો અક્ષરની હદથી આગળ, તો બીજાની તો શું આપણે વાત કરીએ? કઈ પડે કિતાબે સહી પે પણ હુઆ ન કાહું મકસદ, બકા તરબકીન પાઈ નહીં બિના એક મોહમ્મદ. કઈ પડે, બધાએ મોટી કિતાબો પડી, સંતની વાણી પડી, આ પડી તે પડી, ગમે એટલું જ્ઞાન લીધું, આ સંસારનું ગમે એટલું જ્ઞાન લીધું. કઈ પડે કિતાબે સહી પે, સહી પે મીન્સ સંત, છોટી છોટી સંતની વાણીઓ હોય એ બધી પડી, પણ હુઆ ન કહું મકસદ, પણ એની અંદર પાર બ્રહ્મ પ્રાપ્ત થવા માટેનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય કોઈ ન બતાવ્યું. અને જો એ લક્ષ્ય બતાવ્યું હોત, જો એ લક્ષ્ય બતાવ્યું હોત તો બીતક યાદ કરો, 40 વર્ષ સુધી શ્યામા મહારાણીજી ભટક્યા ન હોત. જુદા જુદા ધર્મોની અંદર ખોજ કરી. આપણે આ બતાવી રહ્યું છે, આ સાબિત કરી રહ્યા છે. 40 વર્ષ સુધી તમે જુઓ, જુદા જુદા ધર્મોની અંદર ગયા છે, પણ એમને ક્યાંય સંતોષકારક ન મળ્યું. સંતોષકારક થયું તે ઘડીએ કોણ હતા? સદગુરુ એમના કોઈ હતા ન. તે ઘડીએ એમની આત્માની ગવાહી પર ચાલતા હતા, પોતાના આત્માની ગવાહી પર ચાલતા હતા. એમના તે ઘડીએ કોઈ ગુરુ નતા. 40 વર્ષ સુધી જયારે ભટક્યા, એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજામાં શા માટે જતા હતા? એમને જે સંતોષકારક, તે ઘડી ગવાહી કોની લેતા હતા? પુરાવા ક્યાં તેથી લેતા હતા? પોતાના આત્મા સાથે લેતા હતા. તો આપણે કેમ ન લઈ શકીએ? ગવાહી બધા જ સુંદર સાથ આપણને જ્ઞાન આપી રહ્યા છે, જ્ઞાન આપી રહ્યા છે. તો ગવાહી ક્યાં છે? આપણા આત્માની ગવાહી લઈને ચાલો ને. સંશય પડે તો તમે બીજા સુંદર સાથે પૂછો, ત્રીજાને પૂછો, ચોથાને પૂછો. ક્યાં સુધી પૂછપૂછ કરશો? અંદર બેઠેલા છે, ધણી બેઠેલા છે, તમારો આત્મા ગવાહી આપે છે, ક્યાં સુધી આને પૂછપૂછ કરશો? મેરા અર્થ દિલ મોમિન કરીને હવે તો બિરાજમાન થઈ ગયા છે. બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, અંદરની દ્રષ્ટિ ખોલો, બધું જ મળશે. ભીતર નું પ્રવાસ ચાલુ કરો, પ્રયાણ ચાલુ કરજો, આપણને બધું જ આ મળશે. બાહ્ય દ્રષ્ટિ બંધ થશે તો અંદરના ચક્ષુ ખુલશે. ત્યારે કઈ પડે કિતાબે સહી પે પણ હુઆ ન કાહું મકસદ, બકા તરફ કિન પાઈ નહીં, બકા તરફ કિન પાઈ નહીં. ધામ શું છે, ક્યાં આવ્યું છે, એની પણ સુધ નથી. બિના એક મોહમ્મદ રસૂલ સાહેબ સિવાય
કોઈ નથી બતાવી એમ કે છે. એક રસૂલ મોહમ્મદ સિવાય પરમધામ તરફનો રસ્તો કોઈ નથી બતાવ્યો. ઉલ્લેખ કર્યો છે. કઈ બંદે એક હાદી કે જુદે પડે કર જીદા, પણ હક કીને ન પાયા બિના એક મોહમ્મદ. કઈ બંદે જુદે પડે, કઈ બંદે એક હાદી કે. ઘણા બધા છે આની અંદર. આ જે પ્રથમ ચરણ છે એની અંદર ઘણું બધું છે. કઈ બંદે એક હાદી કે, જુદા જુદા ધર્મની અંદર બટાઈ જાય છે. વડતાલ સ્વામિનારાયણ, બોચાસણ સ્વામિનારાયણ, ગઢરાવાળા આ છે તે છે મને તો ખ્યાલ નથી, પણ જુદા જુદા એક જ જુદા જુદા ધર્મ. બીજે તો ક્યાં જોવા જાય છે? આપણી વાત કરો ને. કૃષ્ણ પ્રણામી, નિજાનંદી, ક્યાં સુધી, શા માટે, શું કરવા માટે? રસૂલ સાહેબના યાર હતા. રસૂલ મોહમ્મદના ક્યાર હતા? અલી, અબુબક, ઉસ્માન. અલી, અબુબક, ઉસ્માન અને ઉમર. જો તમે મોહમ્મદ સાહેબ પર ગયા પછી 4 જુદા જુદા ધર્મની અંદર બટાઈ ગયા, જુદા પડી ગયા. એક અલી હતો, એ વિશ્વાસ રાખીને અલી એકલા જ વિશ્વાસ રાખ્યો. એટલે અહીંયા એ કે છે કે કઈ બંદે એક હાદી કે જુદે પડે કર જીદ, જુદે પડે કર જીદ. જુદું પડવા પાછળનું કારણ શું છે? પોતાની જીદ છે. જુદા પડવા પાછળનું કારણ શું છે? કે જીદ છે. આપણાની અંદર પણ જુઓ તમે, કેમ જુદાગી કેમ થઈ ગઈ આની વાત. સુંદર સાથને એકવાર સમજવું તો જોઈશે જ કે કેમ જુદા, કેમ આપણા પંથ જુદા પડ્યા. એની પાછળનું કારણ તો અંદર ખોજ કરશો તો સમજ પડશે, એની અંદર ડૂબવા પ્રયત્ન કરશો તો સમજ પડશે. જ્યાં સુધી વાણી મંથન નતું થતું ત્યાં સુધી એક જ માર્ગ પર ચાલતા હતા, એક જ માર્ગ હતો. જ્યાં સુધી વાણીનું મંથન ન થયું ત્યાં સુધી. પણ જ્યારે વાણીનું મંથન થયું ત્યાર પછી તો એમને થયું કે ભાઈ વાણી તો આ કે છે, આ પ્રમાણે કે છે, તો પછી આપણે આ પ્રમાણે શા માટે ચાલીએ? વાણી કે છે એ પ્રમાણે ચાલો. ત્યાં રિક્વેસ્ટ કરી કે ભાઈ હવે તો વાણીમાં તો આપણને આ કેવું છે, ધની તો આપણને આ બતાવી રહ્યા છે, તો આપણે શા માટે આ કરવું? તો પેલા જીત પર કે ના ભાઈ અમે તો આ વર્ષોથી કરતા આવ્યા છે એટલે આનું ચાલુ રાખીએ. એટલે આ એવું કે છે કે ભાઈ હવે વાણી કે છે એ રીતે અમે કરીએ. એટલે જુદા પડી ગયા બંને. વિચારો, પણ જુદા પડ્યા પણ ત્યાં આગળ આપણા ધણીની વાત થાય છે, અહીંયા આગળ પણ આપણા ધણીની વાત છે, તો આપણે જુદાગી શા માટે કરીએ? ચલો એ જુદા પડ્યા પણ આપણે જુદાગી શા માટે કરીએ? ધણી કે છે એ પ્રમાણે નહીં ચાલીએ તો? એક બાજુ કે છે ધણી કે છે એ પ્રમાણે ચાલો, બીજી બાજુ તો આનું તો ઘણું બધું છે કહેવા જેવું, પણ શું કહીએ? આની અંદર આપણે પડવાની જરૂર નથી. આપણે ફક્ત એક જ યાદ રાખો કે આપણી વાણી કે છે એ પ્રમાણે ચાલો. ધણી આપણને શું કે છે એ પ્રમાણે ચાલો. આત્માની ખોજ કરો. જાહેરી ખોજ કરવાની જરૂર નથી. આત્માની ખોજ કરો. ભીતર જવા પ્રયત્ન કરો. બાહ્ય ચક્ષુ બંધ કરી અને ભીતર ઉતરવા પ્રયત્ન કરો. બસ
સંશય બધા મટી જશે. ધણી બધું જ બતાવશે. કઈ બંદે એક હાદી કે જુદે પડે કર જીદો, પણ હક કિને ન પાયા બિના એક મોહમ્મદ. ગમે એટલી જીદ કરો, ગમે કરો, પણ ધણી ન મળે, દૂતો ન જાય. આપણે પડદામાં છે, ધણી પડદામાં નથી. એને ધૂતવા પ્રયત્ન ન કરો. જીદ લઈને ન બેસો. જીદ કરશો તો એક દિલી ક્યાંથી આવશે? જીદ કરશો તો એક દિલી ક્યાંથી આવશે? વાહિદત ક્યાંથી આવશે? અને જો વાહિદત નહીં આવે તો ખિલવત ક્યાંથી મળશે? આપણા દુઃખની વાતો છે આ બધી. કોને કહીએ? આ રીતે તમે જુઓ, બંને જ્યાં સુધી એક નહીં થાય ત્યાં સુધી વાહિદત કેવી રીતે આવશે? એક દિલી કેવી રીતે થશે? અને એક દિલી નહીં થાય તો ખિલવત કેવી રીતે મળશે? મારફતની અંદર તો બંને છે. મારફતની અંદર ચલો સમજી લો કે બંને મારફતની અંદર છે. હવે બંને મારફતની અંદર છે, માર્ગ જુદા જુદા છે. તો હવે મારફત જો ખરેખર લીધી હોય તો વાહિદત આવી જોઈએ. વાહિદત આવી જોઈએ. અને જો વાહિદત આવે તો ખિલવત મળે. ક્यों અટક્યું છે? વિચારો. કઈ આગળ અજ્ઞાનતા છે? જો મારફત લીધી હોય તો જીદ હોવી ન જોઈએ. જો મારફત લીધી હોય તો જીદ હોવી ન જોઈએ, અહંકાર હોવો ન જોઈએ. તમને આ ઈચ્છા થાય તો આ રીતે તમે કરો, તમને આ ઈચ્છા થાય તો આ રીતે કરો. શું ફેર પડે છે? તમારા દિલની અંદર આ ઈચ્છા થાય તો તમે આ રીતે સેવા કરો. તમારા દિલમાં આ ઈચ્છા થાય તો આ રીતે તમે સેવા કરો. ફેર શું છે આમાં? અને આ જયારે આ સ્થિતિ આવશે તો વાહિદત આવશે, ને વાહિદત આવશે તો ખિલવત મળશે. પણ પોતાની જીત પર અટક્યા રહેશે તો. પણ હક કિને ન પાયા, પણ હક કિને ન પાયા. કારણ જીદ, અહંકાર. बिना एक मोहम्मद, बिना एक मोहम्मद. कई पहलवान कहावे दुनी में ढूंढ ढूंढ गए हुए सरद. कई પહેલવાન કહે, જ્ઞાની કહેવાય, આ કહેવાય, તે ઘણો બધો પ્રયત્ન કર્યો એમણે. શૂન્ય સૂર્યા પાર ન લે શકે બિના એક મોહમ્મદ. ઘણાએ મહેનત કરી, પ્રયત્ન કર્યો, પણ નિરાકરણને ઉલ્લંઘી ન શક્યા. એક મોહમ્મદ સિવાય નિરાકરણને ઉલ્લંઘીને આગળ કોઈ ન જઈ શકે. હદનો જીવ બેહદ કેવી રીતે જઈ શકે? હદનો જીવ બેહદ કેવી રીતે જઈ શકે? જો હદનો જીવ જો બેહદ જઈ શકે એવું હોત તો નરસૈયો છે, એ નરસૈયો હદના દરવાજે ઉભો ઉભો બેહદની વાણી સાંભળી તો ખરી, પણ જવા માટે બહુ પ્રયત્ન કર્યો. 4 દરવાજા આડે આવી ગયા. ને સ્થૂલ, સૂક્ષ્મ કારણ ને મહાકારણ. જો હદનો જીવ જો જઈ શકતો હોત તો બેહદની વાણી તો સાંભળી આણે, પણ જઈ ન શક્યો. કારણ 4 દરવાજા આડે આવ્યા. સ્થૂલ, સૂક્ષ્મ કારણ ને મહાકારણ. હદનો જીવ કેવી રીતે બેસે? એટલે ગમે એટલા બલિયા હોય, ગમે એટલો પ્રયત્ન કરે, ન જઈ શકે. એક મોહમ્મદ સિવાય કોઈ ન જઈ શકે. એક મોહમ્મદ સિવાય કોઈ ન જઈ શકે. कई पहलवान कहावे दुनी में. पहलवान मीन्स પહેલવાન. એ પહેલવાન કોને કહ્યું છે? કે આની અંદર જે બહુ ડૂબ્યા હોય, આધ્યાત્મની અંદર જે બધા ડૂબ્યા હોય એમને પહેલવાન કહે છે. ત્યાં એ રીતે એને ઉપમા આપી છે. દેવી દેવતાઓ પણ અંદર તમે ઉમેરી શકો છો. તમારે કેવું હતું એ પણ અહીંયા 14 લોકના છે ને, એ પણ પહેલવાન છે. એ પણ પહેલવાન છે ને. 14 લોકના દેવી દેવતાઓ પણ જુઓ તમે. બ્રહ્મા વિષ્ણુ મહેશની પણ વાત કરો તમે, જુઓ. ધ્યાનમાં બેસી રહે છે. કોનું ધ્યાન કરે છે? એ તો ખાલી તમે સિમ્પલ થોડી આટલી વાત સમજી ગયા હોત તો. જો એમની પાસે બધું હોત તો એ ધ્યાનમાં શા માટે હોય છે? જો એમની પાસે બધું જ હોત તો એ ધ્યાનમાં શા માટે બેસી રહે છે? કયો આનંદ લઈ રહ્યા છે? શું કરી રહ્યા છે? શા માટે કરી રહ્યા છે? આટલું તો આમ ખલક વિચારે તો અજ્ઞાનતા દૂર થાય કે ન થાય? કયો આનંદ લઈ રહ્યા છે એ તો જુઓ તમે. શા માટે ધ્યાનમાં બેસે છે?
આમ ખલક શું કરી રહી છે, આટલી સમજ હોય, આની ખોજ પાછળ તમે જો પડ્યા હોત તો એ પણ છૂટી ગયું હોત. એમને પણ મુક્તિ નથી મળી, એમને પણ મુક્તિ નથી મળી. જેમ આપણે અવતાર લઈએ છીએ એ પણ લઈ રહ્યા છે. આપણા અવતારની એમને ખબર છે, પણ એમના અવતારની આપણને ખબર નથી. હું પણ તમારી જેમ, જો તમે ગીતામાં શું કે છે, અર્જુનને કે છે, હું પણ તમારી જેમ જન્મું છું અને મરું છું, પણ તારા અવતારની મને શુદ્ધ છે, મારા અવતારની તને શુદ્ધ નથી, મારા જન્મની તને શુદ્ધ નથી. વિચારો હોય. આપણે શું કરી રહ્યા છીએ? જો આ વાત કરી રહ્યા છે. કોઈ પાળ ન કરી શકે. હા, ચિંતન કરો, તમે જુઓ, અહેસાસ કરો, જઈ ન શકો. હદનો જીવ સાંભળી બધું જ, બેહદની વાણી સાંભળી, અંદર જઈ ન શક્યો. ચોપાઈને દોડાવો. ઘણું બધું છે આજે વિચારવા જેવું, અંદર મંથન કરવા જેવું, ડૂબવા જેવું. અને ગઈકાલનો એક પ્રશ્ન હતો, એ પ્રશ્ન પણ ચર્ચાની અંદર તમે એ પ્રશ્ન પણ તમે કરી શકો છો. કઈ પહેલવાન કહાવે ધૂની में ढूंढ ढूंढ हुए सरदा शून्य सूर्या पार न ले सके बिना एक मोहम्मद. शून्य सूर्या पार न ले सके बिना एक मोहम्मद, बिना एक मोहम्मद. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.